નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। બનાસકાંઠાથી મહત્વના સમાચાર। ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતારામ પટેલે રાજીનામું આપી દીધું છે। લોકસભાની ચૂંટણી પહેલા વધુ એકવાર કોંગ્રેસને ઝટકો પડ્યો છે। એક પછી એક કોંગ્રેસના જે નેતાઓ છે તે રાજીનામા આપી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ પ્રદેશ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે। ગુજરાત કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ રહી છે। એક પછી એક નેતાઓના રાજીનામા પડી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાથી ધાનેરાના જોઈતારામ પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે વધુ એક ઝટકો પડ્યો છે। પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે પ્રદેશ પ્રમુખને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા આનંદ। કોંગ્રેસના જોઈતારામ પટેલે રાજીનામું ધરી દીધું છે, શું કોઈ કારણ સામે આવ્યું છે? ચોક્કસ બનાસકાંઠા જિલ્લા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે, ને જેમાં ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે આજે રાજીનામું આપ્યું છે। તેમને રાજીનામાનો જે પત્ર છે, લેટર છે, તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખ્યો છે, ને તેમને તેમના અંગત કારણોસર રાજીનામું આપ્યું છે। હાલ કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેમની સાથે ચર્ચા કરતા તેમને સતત જે મોવડી મંડળ હતો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું જે મોવડી મંડળ છે, તેમના દ્વારા સતત બાબતોને લઈને તેઓ નારાજ હતા છેલ્લા ઘણા સમયથી। ત્યારે આજે તેમને અચાનક રાજીનામું ધરી દીધું છે, જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ જે રાજીનામું આપ્યું છે તેના કારણે ક્યાંક નુકસાન સહન કરવાનો વારો આવશે। કારણ કે જોઈતાભાઈ પટેલ જે છે તેઓ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય હતા અને ચૌધરી સમાજ પર પણ તેમની સારી એવી પકડ હતી, એટલે ચોક્કસ કહી શકાય કે અત્યારે જે રાજીનામું આપ્યું છે તેના કારણે કોંગ્રેસને મોટું નુકસાન સહન કરવું પડી તેમ છે। જી, તેમની ભાજપમાં જોડાવાની કેટલી શક્યતા છે? શું લાગી રહ્યું છે, ભાજપમાં જોડાઈ જશે? કારણ કે ભાજપમાં હાલમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। જી ચોક્કસ, કદાચ ભાજપમાં જોડાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે તેઓ અગાઉ પણ શંકરભાઈ ચૌધરીના નજીક ગણાય છે। શંકરભાઈ ચૌધરી સાથે પણ તેઓ ઘણી વખત જોવા મળ્યા છે, તેની અંગત ગણાતો હોવાના કારણે ક્યાંક આગામી લોકસભાની ચૂંટણી લઈને તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। જી, આભાર આનંદ સમગ્ર માહિતી આપવા માટે। તો કોંગ્રેસના ધાનેરાના જોઈતારામ પટેલે રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, જેમણે રાજીનામું ધરી દીધું છે। લોકસભાની ચૂંટણી પહેલા જ વધુ એકવાર કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। તો પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે પ્રદેશ પ્રમુખને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। કોંગ્રેસમાંથી એક પછી એક જે નેતાઓ છે રાજીનામા આપી રહ્યા છે, ત્યારે વધુ એક ઝટકો કોંગ્રેસને। લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં કોંગ્રેસના અનેક નેતાઓ જોડાઈ રહ્યા છે, ત્યારે જોઈતારામ પટેલ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં। તો લોકસભાની ચૂંટણી પહેલા જ વધુ એક ઝટકો કોંગ્રેસને, કારણ કે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે પ્રદેશ પ્રમુખને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। તેમની વાત ન સાંભળવામાં આવતી હોવાનું તેમનું કહેવું છે। ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે જોઈતા પટેલ, જેમણે રાજીનામું આપી દીધું છે। ગુજરાત કોંગ્રેસમાંથી અનેક નેતાઓ પોતાના રાજીનામા આપી ચૂક્યા છે અને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે જોઈતારામ પટેલ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે।
તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીલના દિલ્હીમાં ધામા છે. જેમણે ટિકિટ માંગી છે તેમના નામ પણ મોકલાયાની ચર્ચા છે. આજે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુરતમાં કતારગામમાંથી મળી આવેલી નવજાત બાળકીએ દમ તોડ્યો. બાળાશ્રમ પાસે આ નવજાત બાળકી કીડીના ઢગલામાંથી મળી આવી હતી. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. કોઈ નિષ્ઠુર જનેતા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને તરછોડી હતી. આ સમગ્ર મામલે કતારગામ પોલીસે બાળકીને ત્યજી દેનાર જનેતા સામે ગુનો દાખલ કરીને મહિલાની શોધખોળ હાથ ધરી છે. તો કતારગામ પોલીસે બાળકીને ત્યજી દેનાર માતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કતારગામમાંથી મળેલી નવજાત બાળકીનું મૃત્યુ થયું છે. આ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ. શું છે વધુ વિગત? આવેલા બસ સ્ટેશન પર એકથી 2 વર્ષથી જેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા આ બાબતે જાણ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવા કરવામાં આવી હતી. જ્યાં બાળકીને સુરત સિવિલ હોસ્પિટલના એનઆઈસી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી એનઆઈસી વિભાગના સ્ટાફ દ્વારા આ બાળકીને સારવાર આપી અને કાઢવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન આ બાળકીનું મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા નિષ્ઠુર જનેતા સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને જે ખાનગી હોસ્પિટલોમાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને બાળકીને કોના દ્વારા ત્યજી દેવામાં આવી હતી તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ તપાસના અંતે નિષ્ઠુર જનેતા કોણ છે તે પણ આવી શકે છે. જી આભાર માહિતી આપવા માટે. દ્વારકામાં ગીગા ભમ્મરની મુસીબતમાં વધારો થયો છે. ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરાયો. ખંભાળા ખાતે ચારણ સમાજ દ્વારા ગીગા ભમ્મર વિરુદ્ધ કોઈ સમાજ માટે અપશબ્દ બોલવા, દેવી દેવતાનું અપમાન કરવું તેમજ સમાજ વર્ગ વિગ્રહ થાય તેવી ટિપ્પણી બદલ ખંભાળા પોલીસે આઈપીસીની કલમ 153 ક 295 504 505 મુજબ ગુનો દાખલ કર્યો છે. તો ગીગા ભમ્મરની મુશ્કેલી વધી છે. ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણીને લઈને ગીગા ભમ્મર સામે વધુ એક ગુનો નોંધાયો છે. ખંભાળા પોલીસે આઈપીસીની કલમ 153 ક 295 504 505 મુજબ ગુનો દાખલ કર્યો છે. ગીગા ભમ્મરે ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેને લઈને તેમની મુશ્કેલીમાં વધારો થયો હોવાના સમાચાર છે. ગીગા ભમ્મર સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચારણ સમાજ તેના કારણે રોષે ભરાયો છે. તો નકલી સરકારી ઓફિસ કૌભાંડ કેસ મામલે આરોપી વિશ્વદીપસિંહ ગોહિલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી. આ મામલે હાઈકોર્ટે જણાવ્યું કે સરકારની જાહેર તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી નાણાકીય ઉચાપતનું આ ગંભીર કૌભાંડ છે. તેની તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્સ્ટોગેશન ખૂબ જ જરૂરી છે, તેથી તેને આગોતરા જામીન આપી શકાય નહીં. બીજી બાજુ નકલી સરકારી કચેરીઓના કૌભાંડમાં બીજો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. આરોપીએ આવી જ બીજી કચેરીઓ દાહોદ ઉપરાંત છોટાઉદેપુરમાં પણ ઊભી કરી અને ત્યાં પણ આશરે ₹21 કરોડની નાણાકીય ઉચાપત કરી હતી. આમ સમગ્ર કૌભાંડનો આંક હવે ₹50 કરોડને પાર કરે તેવી શક્યતાઓ છે. તો છોટાઉદેપુરમાં 6 નકલી સરકારી કચેરી ઊભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. નકલી સરકારી ઓફિસ કૌભાંડના મામલે મહત્વના સમાચાર છે. આરોપી વિશ્વદીપસિંહ ગોહિલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
છોટાઉદેપુરમાં 6 નકલી સરકારી કચેરી ઊભી કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તો હાઈકોર્ટે આરોપી વિશ્વદીપસિંહ ગોહિલની જામીન અરજી ફગાવી છે. નકલી સરકારી કચેરી ઊભી કરવામાં આવી હતી અને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું. તો આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા ધવલ. ધવલ, શું છે વિગત? ચોક્કસથી કૃષ્ણ કહી શકાય કે જે નકલી સરકારી ઓફિસ કૌભાંડનો જે વિવાદ હતો તેનો જે આરોપી છે વિશ્વદીપસિંહ ગોહિલ તેને ગુજરાત હાઈકોર્ટમાં પોતાના જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેના અવલોકનો કરતા કહ્યું હતું કે જે આગોતરા જામીન માટે જે માંગવામાં આવ્યા છે આગોતરા જામીન તેના અંદર જ ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે 6 નકલી સરકારી કચેરી ઊભી કરવામાં આવી છે, 18 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે આરોપી દ્વારા. આરોપીની જે આદિવાસી વિસ્તારના વિકાસ માટેની આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે નિમણૂક કરાઈ હતી તે પણ ખોટી હતી. આરોપી ઉપર અધિકારીઓ કૌભાંડ આચર્યું હોવાની પણ જામીન અરજીમાં રજૂઆત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી. તો વૈજ્ઞાનિક ટેસ્ટ માટે જે તૈયાર હોય તેવા આરોપીની રજૂઆત આ તબક્કે સ્વીકારવાનો કોર્ટે ઇનકાર કર્યો હતો અને જે આગોતરા જામીન અરજી હતી તે આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. એટલે કહી શકાય કે ગમે તે ઘડીએ જે આરોપી વિશ્વદીપસિંહ ગોહિલ છે તે પોલીસ સમક્ષ હાજર થશે અને જે આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. જી, આભાર ધવલ માહિતી આપવા માટે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ભંડોઈ ગામે મહિલાને જૂની અદાવતમાં જાહેરમાં તાલિબાની સજા કરવામાં આવતા 4 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જૂની અદાવત રાખીને મહિલાને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધી માર માર્યો હોવાની હિચકારી ઘટના સામે આવી. એટલું જ નહીં, મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં ગામમાં ફેરવવામાં આવી. આ મામલે મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી. મોરવા હડફ પોલીસ મથકે 5 મહિલા અને 1 પુરુષ સહિત 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. મોરવા હડફ પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પંચમહાલના મોરવા હડફના ભંડોઈ ગામની ઘટના છે, જ્યાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી હતી. છોકરી ભગાડી જવાની અદાવતમાં મહિલાને નિર્વસ્ત્ર કરી માર મારી ગામમાં ફેરવવામાં આવી હતી. ત્યારે મોરવા હડફ પોલીસ મથકે 5 મહિલા 1 પુરુષ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પંચમહાલના મોરવા હડફના ભંડોઈ ગામની આ ઘટના છે, જ્યાં એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી. તો આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા ઇકબાલ. ઇકબાલ, આ સમગ્ર મામલે શું વિગતો મળી રહી છે? હેલો જી ઇકબાલ. જી, આપણે ચોક્કસથી જણાવી દઉં કે મોરવા હડફ તાલુકાના ભંડોઈ ગામે એક છોકરીને એક છોકરો ભગાડી ગયો હતો, જેને લઈને છોકરાની માતાને નિવૃત્ત કરી અને તેને સગાવાલા નિવૃત્ત છોકરાની માતાને કરી અને ભગાડ સાથે બાંધી અને તેને માર માર્યો અને તેને ગામમાં ફરિયાદ મોરવાડા પોલીસ મથકે નોંધાઈ હતી. જેને લઈને મોરવાડા પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીને હજી ફરાર જેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા માટે. તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. હિમાચલ પ્રદેશથી સુખવિંદરસિંહ સુખોએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. પાર્ટી હાઈકમાન્ડને સીએમ સુખોએ રજૂઆત કરી. કોંગ્રેસના બળવાખોર નેતાઓએ મુખ્યપ્રધાન બદલવાની માંગ કરી હતી. તો હિમાચલ પ્રદેશની સ્થિતિ પર પ્રિયંકા ગાંધી નજર રાખી રહ્યા છે. સુખવિંદરસિંહ સુખોએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. હિમાચલ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. પાર્ટી હાઈકમાન્ડને સીએમ સુખોએ આ મામલે રજૂઆત કરી છે. કોંગ્રેસના બળવાખોર નેતાઓએ મુખ્યપ્રધાન બદલવાની માંગ કરી હતી. હિમાચલ પ્રદેશની સ્થિતિ પર પ્રિયંકા ગાંધી નજર રાખી રહ્યા છે. તો હિમાચલ પ્રદેશથી મહત્વના સમાચાર છે. સુખવિંદર સુખોએ
પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત કરી છે. કોંગ્રેસના બળવાખોર નેતાઓએ મુખ્યપ્રધાન બદલવાની માંગ કરી હતી. ત્યારે હવે હિમાચલ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. વીરભદ્રસિંહ જૂથના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે, તેમ છતાં પણ ક્રોસ વોટિંગ થયું છે. ક્રોસ વોટિંગથી અભિષેક મનુ સિંઘવીની હાર થઈ. હિમાચલ કોંગ્રેસ સરકાર પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. ભાજપ રાજ્યપાલને મળીને કોંગ્રેસની સરકારને લઘુમતીની સરકાર ગણાવી. આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ. કામેશ, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં કે હાલની જ રાજકીય પરિસ્થિતિની હિમાચલની જો વાત કરવામાં આવે તો રાજ્યસભા ચૂંટણીના જે પરિણામો જાહેર થયા અને હિમાચલ પ્રદેશની એક સીટ ઉપર ખાસ કરીને જે ચૂંટણી હતી અને જેને લઈને ભાજપના હર્ષ મહાજનની જે જીત થઈ, ત્યારબાદ સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીનું જે ક્રોસ વોટિંગના કારણે જે હારનો તેમને સામનો કરવો પડ્યો. હિમાચલ પ્રદેશમાં એક બાજુની જો સ્થિતિની વાત કરવામાં આવે તો ભાજપ પાસે બહુમત નથી, પરંતુ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. આ ઉપરાંત 3 અપક્ષના ધારાસભ્યોએ પણ કોંગ્રેસનો સાથ ના આપ્યો અને જેને લઈને કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારોને બરાબર વોટ મળ્યા અને જેને લઈને પહેલી વખત એવું થયું કે રાજ્યસભાની ચૂંટણીમાં બરાબર વોટ મળવાને કારણે ચિઠ્ઠી ઉછાળવામાં આવીને જેમાં પણ કહી શકાય કે કોંગ્રેસને કિસ્મતે સાથ ના આપ્યો અને ભાજપની જીત થઈ. જેને લઈને અત્યારના રાજકીય સમીકરણોની વાત કરીએ તો વહેલી સવારથી જે હિમાચલના રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સુખુએ ના તેવર અત્યારે એવા સામે આવી રહ્યા છે કે વિક્રમાદિત્ય સિંહે જે રાજીનામું આપ્યું ત્યારબાદ હવે તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને પણ પોતાના રાજીનામા માટેની રજૂઆત કરી છે. એક અહેવાલ અનુસાર આ જાણકારી સામે આવી રહી છે અને તેને લઈને એવો પણ એક મેસેજ સામે આવી રહ્યો છે કે તેમણે કોંગ્રેસના હાઈકમાન્ડ સુધી તે સંદેશ પણ પહોંચાડ્યો છે કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. એટલે જરૂર પડે તો સુખવિન્દર સિંહે પણ ખાસ કરીને રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે અને જેને લઈને કહી શકાય છે કે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર ગણી શકાય છે. વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં અત્યારે વહેલી સવારથી જ રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને વિક્રમાદિત્યની જો વાત કરવામાં આવે તો વિક્રમાદિત્ય સિંહે પણ મુખ્યમંત્રી સુખ ઉપર ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે આ સ્થિતિ યોગ્ય નથી, જેને લઈને હાલની સ્થિતિમાં સરકાર ચાલુ રહેવા માટે તેમને યોગ્ય ન રહેતા તેમણે રાજીનામું આપવા. કામેશ, જે પરિસ્થિતિ સર્જાઈ છે હવે શું થઈ શકે છે હિમાચલ? બિલકુલ, હાલની જો સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે હજી હિમાચલ પ્રદેશની રાજનીતિની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો ખાસ કરીને સીએમ સુખવિન્દર સુખુએ રાજીનામા માટેની રજૂઆત કરી છે. મુખ્યમંત્રીના રાજીનામા અંગેનો નિર્ણય જે છે એ હાઈકમાન્ડ લેશે અને સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય તેવી સંભાવના છે. જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે. તો સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પૂર્વે સમીક્ષા કરવા માટે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં આવી પહોંચ્યા. ત્યારે તેમણે કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ અંગે મુકુલ વાસનિકે મહત્વપૂર્ણ નિવેદન આપતા ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું કે ચારેય દિશાઓથી ભાજપે લોકતંત્ર પર હુમલો કર્યો છે. ભાજપ દ્વારા લોકતંત્રને નબળું બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એવામાં લોકતંત્રમાં લોકવિશ્વાસ બને એ જરૂરી બન્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે કોણ કયા કામથી પાર્ટીમાં આવ્યા અને જતા રહ્યા એ ચિંતાનો વિષય છે. અમને હતું કે સંગઠનમાં જવાબદારી સોંપાઈ એ કપરા સમયમાં પક્ષ સાથે ઊભા રહેશે. કપરા સમયે નબળા દિલવાળા પક્ષ છોડીને જતા રહે છે. આ સ્થિતિમાં નબળા દિલવાળા નહીં પરંતુ મજબૂત મનવાળા લોકોની જરૂર હોય છે, જેથી નબળા દિલવાળા લોકોના પક્ષ છોડવાથી અમને કોઈ નુકસાન નહીં થાય. लेकिन कमजोर दिल रखने वाले अगर छोड़कर चले जाते हैं तो मैं समझता हूं कि ये पार्टी के लिए कोई नुकसानदायक होगा, ऐसा नहीं होगा. ऐसे संघर्ष में मजबूत दिल वाले, मजबूत इरादे वाले लोगों की आवश्यकता रहती है. कमजोर दिल रखने वाले ऐसी लड़ाई नहीं लड़ सकते. વલસાડ તાલુકાના ઓઝર ગામે અકસ્માતની ઘટના સામે આવી, જેમાં અરનાલા ગામે 2 બાઇક અથડાતા મહિલાનું મોત થયું તેમજ 2 વ્યક્તિઓને નાની મોટી ઈજા થતા તેમને નાના પોંડા ચિરંજીવી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તો અન્ય સમાચારો પર નજર કરીએ તે પહેલા લઈએ બ્રેક. ગુજરાત અને કેન્દ્રની વિવિધ એજન્સીને મંગળવારે મોડી સાંજે પોરબંદર પાસેના દરિયામાંથી ₹1,000 કરોડથી વધારેની કિંમતના હસી સહિત 3 અલગ અલગ ડ્રગ્સને જપ્ત કરવામાં સફળતા મળી, જેમાં ઈરાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ લઈને આવી રહેલા 5 ક્રૂ મેમ્બર્સને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસની બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વેરાવળના દરિયાકાંઠેથી 3 દિવસ પહેલા ગીર સોમનાથ પોલીસે ₹350 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું, જે ઈરાન તરફથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. આ પહેલા કચ્છ સાથે જોડાયેલા દરિયાઈ માર્ગ પરથી પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હતો, પરંતુ વિવિધ એજન્સીઓ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સક્રિય થતા ડ્રગ્સ માફિયાએ ગુજરાતના દરિયાકાંઠે સાથે જોડાયેલા અન્ય જિલ્લાઓમાં ડ્રગ્સને લાવવામાં આવી રહ્યું હતું. આગળ વાત કરીએ તો દાહોદના જૂની કોટ રોડ ખાતે એક જ કોમના 2 પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની, જેમાંથી 8 થી 10 લોકોએ તલવાર અને લાકડીથી હુમલો કરી મારામારી કરી. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા, જે બાદ તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર અને તેના 2 પુત્રોએ ધમાલ કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી. ઇજાગ્રસ્ત યુવકોને કારમાં સારવાર માટે લઈ જવામાં આવતા હતા, ત્યારે કોળી ચોકમાં પિતા પુત્રની ત્રિપુટી સહિત 5 થી 6 શખ્સોએ ફરી કાર ઉપર હુમલો કરી ગંભીર મારામારી કરી. જોકે આ અગાઉ પણ વિશાલ મેર દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો હતો. એની પાસે બ્લેક કલરની ફોર વ્હીલર હતી. એ મને એમ કીધું કેમ ટેપ ફાસ્ટ થઈ ગઈ, બરાબર. એટલે મેં કીધું ભાઈ મારી ગાડી છે, હું ન રાખું. મને કે ટેપ બધું ઢેઢડાવનું આ બધું સોંપતું નથી, કે સોંપતું નથી, કે હું કીધું ઢેઢડાવનું બધું અહીંયા સોંપતું નથી ને અહીંથી નીકળો તો ટેપ બધું ધીમું રાખજો, કે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. મેં કીધું એટલે હું ત્યાંથી નીકળી ગયો. એ લોકો 4 થી 5 જણા ફોર વ્હીલ લઈને અને 2 ટુ વ્હીલ લઈને મારા ઘર બાજુ આવ્યા. ત્યાં મારા ભાઈ કુટુંબ બધા હતા. ત્યાં કે દાઉદને બધા ક્યાં ગયા, કે અને મારો ભાઈ ત્યાં બોલ્યો કે ભાઈ હું માથાકૂટ છે. એટલે એ ગાડીમાં ડાંગનો ધોકો કાઢ્યો અને બીજા લોકોએ ધોકાન પાઇપને બધું કાઢીને મારા ભાઈ પર હુમલો કરી નાખ્યો. તો નવસારી જિલ્લાના વાસંદાના ચાપલધરા ગામમાં વિદ્યાર્થીની પ્રાર્થના હોલમાં ફાંસો ખાઈ લેતા ચકચાર મચી, જ્યાં મૃતક વિદ્યાર્થીની પીટીસી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેને રહસ્યમય કારણોસર આપઘાત કરી લીધો. આ ઘટનામાં વાસંદા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધતા મૃતકના પરિવારની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. અમદાવાદના ધોલેરા વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. સામસામે ધડાકાભેર અથડાતા 2 ટ્રક રોડ પરથી નીચે ઉતરી ગઈ, જેમાં બંને ટ્રકની કેબિનનો કચ્ચર ઘાણ વળી ગયો. અંદર રહેલા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. ઘટનાના પગલે ધોલેરા પોલીસ દોડી આવી અને કાર્યવાહી હાથ ધરી હતી.
તો મહારાષ્ટ્રના મુંબઈમાં અનેક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની ઘટના સામે આવી, જ્યાં મીરા ભાયંદરના આઝાદ નગરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી અને આ ઘટનામાં ઘણી ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ થઈ ગઈ. આગ પર કાબુ મેળવવા માટે 7 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ સામે નથી આવ્યું. તો ઉત્તર પશ્ચિમ ભારત અને પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફરી એકવાર પલટો આવશે. દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ રાજ્યો અને હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં 1 થી 3 માર્ચ વચ્ચે વરસાદ જોવા મળશે. તો દેશની રાજધાની નવી દિલ્હીમાં બુધવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાઈ શકે છે. તે જ સમયે નવી દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેશે. આજે નવી દિલ્હીમાં 29 ફેબ્રુઆરીએ આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો 29 ફેબ્રુઆરીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાઈ શકે છે. આગળ વાત કરીએ તો લીંબડી અમદાવાદ હાઈવે પર તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા અકસ્માત સર્જાયો. જ્યાં લીંબડી નજીક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું. ઘટનામાં ડ્રાઈવરને ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બીજી બાજુ નજીકના રહીશો અને મહિલાઓ તેલ ભરવા અલગ અલગ વાસણો લઈ પડાપડી કરતા નજરે પડ્યા. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો સુરત શહેરમાં કતારગામમાં એક લૂંટારો કર્મચારીઓને બંદૂક બતાવી લૂંટી લીધો. આ લૂંટમાં શરૂઆતમાં પોલીસ દ્વારા 8 કરોડની લૂંટ થઈ હોવાની વાત કરવામાં આવી, પરંતુ કંપની દ્વારા ઓફિશિયલ ફરિયાદમાં 1.4 કરોડની લૂંટ થઈ હોવાનું જણાવતા લૂંટની રકમને લઈ અનેક સવાલો ઊભા થાય છે. સજાનંદ ટેકનોલોજીના તેઓ 4 કર્મચારી હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર લૂંટારૂ 2 કર્મચારીઓને બંદૂક બતાવી વરિયાવ રોડ ઉપર ઉતારી દીધા. મોડી રાત્રે વેડ ડભોલી બ્રિજ પાસે આ કાર બિનવારસી હાલતમાં મળી આવી. ઘટનાને લઈ કેટલીક શંકાઓ પણ ઉપજી રહી છે. તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં કચરો એકત્રિત કરવા માટે પાલિકા નાના બાળકો પાસે મજૂરી કામ કરાવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં ડોર ટુ ડોર વાહનમાં નાના બાળકો પાસે કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો હોવાનું નજરે પડી રહ્યું છે. જે બાળકોની ઉંમર શિક્ષણ લેવાની છે તેમની પાસે બાળમજૂરી કરવામાં આવી રહી છે. બાળમજૂરી એક્ટ જાણે નગરપાલિકાને લાગુ ન પડતો હોય તે રીતે બાળમજૂરી કરવામાં આવી રહી છે. વઢવાણ જીઆઈડીસી વિસ્તારનો આ બાળમજૂરી કરાવતો વિડીયો વાયરલ કરી આ બાળમજૂરને મુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાળમજૂરી એ પ્રતિબંધિત છે. 14 થી 16 વર્ષ સુધીના બાળકની પાસે આપણે કોઈ પણ જોખમી કામ કરાવી શકતા નથી. જ્યારે સુરેન્દ્રનગરનું સેનિટેશન વિભાગ છે એની અંદર ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાનો અને એ ગંદકીની અંદર ગઈકાલે એક બાળક જે 8મા ધોરણમાં ભણતો હતો અને એ બરોબર ગંદકીની વચ્ચે ઊભો રહી અને કચરો ઉઘરાવવાનું કામ કરતો હતો. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.